નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ગુજરાતના શિક્ષણની હાલત દિવસે દિવસે કથળતી જાય છે અને એની ટીકા દેશભરના મીડિયા પણ કરી રહ્યું છે. હવે એક એવા સમાચાર આવ્યા છે કે ડાંગ જિલ્લામાં અંતરિયાળ વિસ્તારમાં, જે મુખ્યત્વે આદિવાસી વિસ્તાર છે, ત્યાં કેટલીક શાળાઓનું બાંધકામ ફરીથી થઈ રહ્યું છે, રીડેવલપમેન્ટ થઈ રહ્યું છે. એને કારણે વિદ્યાર્થીઓને, બાળકોને બેસવા માટેની જગ્યા નથી. તો આ શિયાળાની કડકડતી ઠંડીમાં એમણે બહાર ખુલ્લામાં બેસીને ભણાવવામાં આવે છે. હવે આ સદીમાં, અને તે પણ ગુજરાત જે ડેવલપ રાજ્ય કહેવાય છે, એમાં જો શિક્ષણની આ પરિસ્થિતિ હોય, જે બેઝિક જરૂરિયાત છે, ઓરડાઓ, એની વ્યવસ્થા સરકારે કરવાની હોય, એ પણ કરી શકાતી નથી. એ ખૂબ જ ચિંતાનો વિષય છે. આ બાબતે આજે આપણી સાથે વધુ ચર્ચા કરશે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું સ્વાગત છે. જી, ધન્યવાદ સાહેબ. કિરીટભાઈ, આપણે ગુજરાતના ડેવલપમેન્ટની વાત તો બરાબર છે કે ઠેર ઠેર મેટ્રો ટ્રેનો આવી રહી છે, રસ્તાઓ પહોળા બની રહ્યા છે. જો ખાડા તો જો કે એવા જ છે બધા, શહેરોના રસ્તાઓ, આંતરિક રસ્તાઓ પણ બધા બગડેલા છે. પરંતુ એમ મનાતું હતું કે શિક્ષણ ક્ષેત્રે નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી જ એવી વાત હતી કે શિક્ષણ ક્ષેત્રે કોઈ પણ કોમ્પ્રોમાઇઝ કરવા સરકાર તૈયાર નથી અને એને માટે જેટલો ખર્ચો કરવો પડે એટલું બજેટ રાખવામાં આવે છે. ખાસ કરીને જે ગ્રામીણ વિસ્તારો છે કે આદિવાસી વિસ્તારો છે, ત્યાંના બાળકો જે શિક્ષણથી વંચિત રહી જાય છે, એમના માટે મફતમાં સાયકલ યોજના કરવામાં આવી, એમને પુસ્તકો ફ્રીમાં આપવામાં આવ્યા, શાળાના મકાનો બનાવવામાં આવ્યા, પણ એ શાળાના મકાનો ખરેખર કેવા બન્યા એની કોઈ ફોલોઅપ થયું નહીં. અને આ ડાંગના એક અંતરિયાળ વિસ્તારમાં ખૂબ જ પરિસ્થિતિ ગંભીર છે કે બાળકોએ ખુલ્લામાં ભણવું પડે છે. જી વિક્રમભાઈ, આ ડાંગ જિલ્લાના ડોકપાતાળ ગામની વાત છે. ત્યાં 135 વિદ્યાર્થીઓને છેલ્લા કેટલાય સમયથી ખુલ્લામાં બેસાડી અને ભણાવવામાં આવે છે. જ્યારે તમે અંબાજીથી લઈ અને ડાંગ સુધીના આદિવાસી વિસ્તારની વાત કરતા હો, ત્યારે આ વિસ્તારની અંદર પ્રાથમિક સુવિધાઓના નામે શૂન્ય છે. ત્યાં પૂરતા પ્રમાણમાં માર્ગ અને વાહન વ્યવહારની વ્યવસ્થા નથી. ત્યાં આરોગ્યને લગતી સેવાઓ પૂરતા પ્રમાણમાં પહોંચતી નથી. કેટલા ગામોની વચ્ચે આરોગ્ય કેન્દ્રો છે. અને શિક્ષણ, વિક્રમભાઈ, છેલ્લા 30 વર્ષની અંદર શિક્ષણ ગુજરાતનું જે છે એ ખાડે જતું જાય છે અને આખી સિસ્ટમ જે છે એ સિસ્ટમ પણ ખાડે ગઈ છે શિક્ષણની બાબતમાં. તમે વિચાર કરો કે ગુજરાતની અંદર તમે જ્યારે લાખો રૂપિયા ફી લો છો અને શહેરી વિસ્તારના બાળકોને તમે સારામાં સારી સુવિધાઓ આપો છો લાખો રૂપિયા ફી લઈને, એની સામે સરકારની જવાબદારી છે શિક્ષણ અને આરોગ્ય અને પીવાનું પાણી અને વીજળી. આ પ્રાથમિક જરૂરિયાતો ગામડાના માણસો સુધી પહોંચે એ તમારું મિશન છે. તમે જ્યોતિર્ગ્રામ યોજના લાવો છો, તમે વાંચે ગુજરાત, નરેન્દ્રભાઈ વખતે જે આવ્યું હતું ને, ભણે ગુજરાત ને વાંચે ગુજરાત, તગારું વાંચે આમાં ગુજરાત, શું વાંચે ગુજરાત ને શું ભણશે ગુજરાત. ખાસ કરીને આ ડાંગ જિલ્લાના આદિવાસી વિસ્તારની વાત છે વિક્રમભાઈ. છેલ્લા 30 વર્ષની અંદર ગામડાઓની અંદર જે શાળાઓ હતી એ બદથી બદતર હાલતમાં પહોંચી ગઈ છે. હજુ ઘણા બધા ગામ એવા છે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના કે ડાંગ વિસ્તારના કે આદિવાસી પટ્ટીના આખા તમે વિસ્તારની વાતો કરો તો અંગ્રેજોના સમયમાં જે મકાનો બન્યા હતા એ મકાનોની અંદર હજી પણ શાળાઓ ચાલે છે. એટલે આજથી 100 વર્ષ પહેલા જે મકાનો બન્યા હતા અને જે મકાનો સારી રીતે બનાવવામાં આવ્યા હતા એ રૂમની અંદર આજની તારીખમાં બાળકો ભણે છે, શિક્ષણ લઈ રહ્યા છે. એની સામે તમારે માત્ર ને માત્ર કોઈ વૈકલ્પિક વ્યવસ્થા તમે નથી કરી શકતા 135 બાળકોની. એ ગામ એટલું બધું નાનું તો નહીં હોય ને કે ગામનો ચોરો તો હશે ને, કમસે કમ કોઈ મંદિર હશે કે એનું પ્રાંગણ હશે કે એનો કોઈ ચોરો હશે. અરે ગામમાં કોઈ સારું એવું મકાન નહીં હોય કે તમે એને રાખી શકો, એટલું તો હશે ને ગામની અંદર. તો તમે આ બાળકોને આ રીતે કઈ રીતે તમે ભણાવી શકો ખુલ્લામાં બેસાડીને? હજી તો આ બાળકોને ખુલ્લામાં બેસીને ભણવાની જ વાત આવી છે. એના સિવાયની મોટી વાત હોય તો એ પણ હોઈ શકે કે શિક્ષકોની સંખ્યા ત્યાં પૂરતી છે કે નથી, એ પણ એક તપાસનો વિષય છે. એટલે સમગ્ર તમે જુઓ તો ગામડાઓની અંદર શિક્ષણની ઘોર ખોદાઈ ગઈ છે છેલ્લા કેટલાક સમયમાં. અને એમાંથી જે તરફડિયા મારીને જે બાળક પ્રાથમિક શિક્ષણ પૂરું કરે છે, માધ્યમિકનું શિક્ષણ પૂરું કરે છે અને ઉચ્ચતર માધ્યમિકનું શિક્ષણ પૂરું કર્યા પછી મહાવિદ્યાલયોમાં એટલે કોલેજોમાં આવે છે ને પછી એ કંઈક એના જીવનમાં કંઈક મેળવી શકે છે. પણ આ બેઝિક જે છે જરૂરિયાત પ્રાથમિક શિક્ષણની, એ બેઝિક શિક્ષણ આપવામાં પણ આપણી આ સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે. હું તો કહું છું પાર્ટીઓ, બીજી રાજકીય પાર્ટીઓ છે, આ મુદ્દા ઉપર એને આરટીઆઈ કરીને અને વિધાનસભાની અંદર આનો જવાબ માંગવો જોઈએ. આ એટલો બધો ગંભીર પ્રશ્ન છે બાળકોના શિક્ષણનો.
જી કિરીટભાઈ, અને ખાસ કરીને આપણે જોઈએ તો ઘણા વર્ષોથી હમણાં SIR બાબતે પણ જે અભિયાન ચાલ્યું એમાં પણ શિક્ષકોનો ઉપયોગ કરવામાં આવે છે. ચૂંટણી આવે છે ત્યારે પણ શિક્ષકોનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈક સર્વે કરવો હોય ગવર્મેન્ટે તો પણ શિક્ષકોનો ઉપયોગ કરે છે. તો શિક્ષકોને ભણાવવાની જગ્યાએ બીજું બધું જ કામ સોંપવામાં આવે છે. શિક્ષકો ક્યારે ભણાવી શકશે બાળકોને? એમાં ડેપ્થ આવશે, એમાં ઊંડાણ ક્યારે આવશે કે જ્યારે એમની પાસે વાંચવાનો સમય હશે, એમને પાસે અભ્યાસ પોતે પણ કરવો પડતો હોય છે, કારણ કે રોજ નવું નવું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. એ વર્ષો પહેલા જે ભણ્યા હશે, B.Ed કર્યું હશે, ત્યારનો જે અભ્યાસક્રમ હશે એના ત્યાર પછી ઘણી બધી વસ્તુઓ બદલાઈ છે. જેમ ડોક્ટરી વ્યવસાયમાં, વકીલાતના વ્યવસાયમાં જેમ વાંચન કરવું જરૂરી છે, એમ શિક્ષકો માટે પણ વાંચન કરવા જરૂરી છે. પરંતુ સરકાર એમને માટે એવો કે સમય જ ફાજલ નથી રાખતી. શિક્ષક હોય કે શિક્ષિકા હોય, એમને ઘરની જવાબદારી પણ હોય છે, એટલે ફાજલ સમય શિક્ષકને ઘરમાં બેસી નહીં શકે એ પ્રકારની પ્રવૃત્તિઓ સોંપવી એ પણ મને લાગે છે ભારત સિવાય કે ગુજરાત સિવાય બીજા રાજ્યોમાં મને આપણને બહુ ખ્યાલ નથી, પણ ભારત સિવાય બીજા દેશોમાં તો આપણે જોયું નથી કે શિક્ષકોએ શિક્ષણ આપવા સિવાય બીજું કામગીરી પણ સરકારની કરવી પડતી હોય. જી બિલકુલ. પોલિયો અભિયાન છે સરકારનું, તો શિક્ષકોનો ઉપયોગ કરો. વસ્તી ગણતરી છે તો શિક્ષકોનો ઉપયોગ કરો. ચૂંટણીલક્ષી કામગીરી છે તો શિક્ષકનો ઉપયોગ કરો. મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ છે તો શિક્ષકોનો ઉપયોગ કરો. એક શિક્ષક પાસે તમે કેટલા પ્રકારના કામ લો છો? એ શિક્ષક જે છે એને એની ભાષા શિક્ષણ માટેની સજ્જતા કે એની તૈયારી કરવા માટેનો સમય કોઈ આપવામાં આવતો નથી. બીજી વસ્તુ વિક્રમભાઈ, સૌથી જો મહત્વનું હોય શિક્ષણ, કોઈ પણ શિક્ષણમાં સૌથી મહત્વનું જો શિક્ષણ હોય, તમે ફોરેનની પદ્ધતિ જુઓ તો ત્યાં એ લોકો પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરી વિભાગમાં ભણતા બાળકોના જે ભણાવતા હોય છે શિક્ષકો, એનો પગાર સૌથી વધારે હોય છે. પ્રોફેસરો કરતાં પણ વધારે પગાર એ લોકોનો હોય છે. પ્રાથમિક શિક્ષકોનો પગાર ખૂબ સારો હોય છે ત્યાં. પછી જેમ ધોરણ વધતું જાય એમ પગાર ઘટતો જાય, કેમ કે પછી શિક્ષણ તમારે માત્ર સમજણ આપવાની છે, શિક્ષણ નથી આપવાનું. પરંતુ બાળક જ્યારે પ્રાથમિકમાં હોય ત્યારે એને શિક્ષણ અને સંસ્કાર બંને આપવાનું છે. શિસ્ત, શિક્ષણ અને સંસ્કાર, ત્રણ વસ્તુ બાળકના ઘડતરમાં બહુ મહત્વનો ભાગ ભજવે છે, અને એ કુમળી વયના હોય ત્યારે એ કરવાનું હોય છે. ખાટલે મોટી ખોટ એ જ છે કે અહીંયા બાળક પ્રાથમિક શિક્ષણ મેળવી રહ્યું હોય ત્યારે જ એને ખુલ્લામાં બેસીને ભણવાનો વખત આવે છે. પછી એ બાળકનો શું વિકાસ થશે? શું કેળવણી તમે એને આપી શકશો? ખુલ્લામાં બેસીને ભણતા બાળકને તમે શું કેળવણી આપી શકશો? તમે કદાચ એવી દલીલ કરશે, આ તો બધા ઋષિકાળની બધી વાત કરશે કે ત્યારે તો ઝાડની નીચે બેસીને ભણાવતા હતા ગુરુ દ્રોણ, તો બધાને બાળકોને ખુલ્લામાં ભણાવતા હતા. એ ગુરુ દ્રોણ હતા અને એના શિષ્યો અલગ હતા. અત્યારના ગુરુ દ્રોણો કયા લેવલના છે અને કયા લેવલનું કામ એની પાસેથી તમે લો છો, એટલે એની ક્ષમતા કેટલી રહી છે એ તમારે વિચારવાનું છે. અને અત્યારે ગરીબ ઘરમાંથી ભણવા માટે આવતું બાળક, એના ઘરની આર્થિક પરિસ્થિતિ અને આવા આદિવાસી વિસ્તારમાંથી આવતા હોય, નાના એવા ગામની અંદરથી આવતા હોય, ત્યારે એ બાળકોની શું માનસિક પરિસ્થિતિ હોય, એ બધી જ વસ્તુઓનો અભ્યાસ હોવો જોઈએ અને એના પ્રમાણે એનું આયોજન થવું જોઈએ. બાળકોને ખુલ્લામાં બેસી અને ભણવું પડે તો એ કદાચ શરમજનક બાબત ગુજરાત સરકાર માટે છે અને આપણી શિક્ષણ વ્યવસ્થા માટે છે. તમે જુઓ વિક્રમભાઈ, આ સરકારની તમે ચાલાકી જુઓ. હું તમને બહુ સરસ ઉદાહરણ આપું કે કઈ રીતે વાલીઓના ખિસ્સા કાપવામાં આવે છે શિક્ષણમાં. એ લોકો એક દિવસ વહેલી સવારે 8મા ધોરણને પ્રાથમિક વિભાગમાં લઈ લીધું. એટલે લોકોને એમ થયું કે 8મા ધોરણને પ્રાથમિકમાં લીધું, ખૂબ સારું કહેવાય, બહુ સારો નિર્ણય છે. ના, તમે નિર્ણયને સમજી નથી શક્યા. 8મા ધોરણને પ્રાથમિકમાં લઈ અને રાજ્યના હજારો શિક્ષકોને એ લોકોએ ફાજલ કરી નાખ્યા. હજારો ક્લાસરૂમ જે રાજ્યના હતા 8મા ધોરણના, એને આપવી પડતી ગ્રાન્ટની કરોડો રૂપિયાની રકમ સરકાર પાસે જમા થઈ ગઈ. 8મા ધોરણને પ્રાથમિકમાં લીધું એટલે તમે 8મા ધોરણની ફી ભરતા થઈ ગયા વાલીઓ. 1 થી 8 પ્રાથમિક, 1 થી 7 પ્રાથમિક હતું, એની જગ્યાએ તમે 1 થી 8ની ફી ભરતા થઈ ગયા. આમાં કોઈ બેનિફિટ તમારો નથી થયો, સરકારને બેનિફિટ થયો છે. અને ખાનગી શિક્ષણનો વેપાર કરતા આ બધા જે સરસ્વતીની દુકાનો ખોલીને બેઠા છે, એ બધા ખાનગી શાળા સંચાલકોને આનો ફાયદો થયો છે. અને રાજ્ય સરકારને કરોડો રૂપિયાની બચત થઈ છે આમાંથી. અને કરોડો રૂપિયા ક્યાં વપરાય છે? એ પાછા શિક્ષણ પાછળ વપરાતા હોય તો આપણને વાંધો જ નથી. એ રૂપિયા વપરાય છે એ લોકોની જાહેરાતો કરવામાં, એ લોકોના જાહેર કાર્યક્રમોના મંડપો બાંધવામાં અને પબ્લિકને ભેગું કરવામાં અને એ લોકોને નાસ્તા આપવામાં
આ બધામાં એનો એ ખર્ચ થાય છે. તમારા બાળકોના શિક્ષણના ચોપડા પસ્તીમાં આપી અને આ નેતાઓ એના પ્રચાર કરી રહ્યા છે. તો આ ગંભીર બાબત એટલા માટે પણ બની જાય છે કે પ્રાથમિક શાળાના જે વિદ્યાર્થીઓ છે એ લોકોને ખુલ્લામાં બેસીને ભણવાનો વખત આવ્યો છે. અને બીજી વસ્તુ એ છે કે એ શાળાના જે 1 કે 2 શિક્ષક જ હશે, મને નથી લાગતું કે ગામડામાં વધારે શિક્ષક હોય, 1 કે 2 શિક્ષક હશે તો એનો અવાજ પણ ડીઈઓ કચેરી સુધી નહીં પહોંચતો હોય અથવા એનો અવાજ પણ કોઈ નહીં સાંભળતું હોય. એટલે એ લોકોએ પણ ખુલ્લામાં, જો વિદ્યાર્થી ખુલ્લામાં બેઠા હોય તો સ્વાભાવિક છે કે શિક્ષકે પણ ખુલ્લામાં બેસીને ભણાવવું પડશે. તો આ કઈ તરફ તમે જઈ રહ્યા છો? વિક્રમભાઈ, તમે કદાચ સુરતના જ ઉદ્યોગપતિ છે, તમે આપણે એનું નામ નથી લેતા, એમણે 100 થી વધારે શાળાઓ ને હોસ્ટેલનું, ગર્લ્સ હોસ્ટેલનું ને હોસ્ટેલોનું બાંધકામ કર્યું છે આખા ડાંગ જિલ્લાની અંદર. આપણને એનું નામ સહિત બધી વિગતો છે. બીજી તરફ તમે સુરેન્દ્રનગરની અંદર હાસ્ય કલાકાર જગદીશભાઈ ત્રિવેદી છે, સરકારે જે કામ કરવાનું છે એ માણસ કરે છે ને એણે 20 કરોડ રૂપિયા આવા પ્રકારના બાંધકામ માટે આપ્યા છે. કોઈ જગ્યાએ લાઇબ્રેરી બનાવી છે, કોઈ જગ્યાએ પ્રાથમિક શાળા બનાવી છે જગદીશભાઈ ત્રિવેદીએ, કોઈ જગ્યાએ આરોગ્ય કેન્દ્રો બનાવ્યા છે, કોઈ જગ્યાએ હોસ્પિટલોમાં દાન આપ્યા છે, હોસ્પિટલોના બાંધકામ કરાવ્યા છે, નળિયા વગરની શાળાઓના સ્લેબને બનાવી અને પાકી શાળાઓ બનાવી આપી છે. સુરેન્દ્રનગર નહીં, જ્યાં જરૂરિયાત હોય ત્યાં. તો આ સમાજમાં રહેલા લોકો જો આ કરી શકતા હોય તો આટલું મોટું તામઝામ અને તંત્ર લઈને બેઠેલી રાજ્યની સરકાર અને એના અધિકારીઓને આ કેમ નથી દેખાતું? અને શા માટે એ લોકો આ નથી કરી શકતા? કેમ કે એ કામ કરવાની વૃત્તિ નથી એ લોકોમાં. આ બિલકુલ જ બેદરકારી છે અને એ કામ ન કરવું અને જેમ ચાલે છે એમ રગસિયા ગાડાની જેમ વહીવટ ચાલવા દેવો, એની વૃત્તિ છે. આનું ખાસ કારણ કિરીટભાઈ એ છે કે નરેન્દ્ર મોદી જ્યાં સુધી હતા ત્યાં સુધી કોઈ અધિકારીની હિંમત થતી નહોતી કે ઓવરપાવર કરી શકે મિનિસ્ટરને, મંત્રીને કે મુખ્યમંત્રીને. હવે આ શેઠની શિખામણ ઝાંપા સુધી એવું થયું છે. નરેન્દ્ર મોદી અહીંયા તો બધું શિખામણ આપીને ગયા દિલ્હી, પરંતુ હવે એમના પાછળ આખો અહીંયા અંધેર કારભાર ચાલી રહ્યો છે. અને એ અંધેર કારભારને કારણે શિક્ષણનું તંત્ર આખું બગડી રહ્યું છે અને શિક્ષણ જગત ખાડે જઈ રહ્યું છે, આપણે કહીએ તો એમ ચાલે. બીજી વસ્તુ એ છે કે રૂટીન બાબતમાં, રોજની રોજ બાબતોમાં મંત્રીનું ધ્યાન નહીં હોય તો ધારો કે શિક્ષકો કોઈ એની એપ્રોચ પણ કરી શકતા નથી. શિક્ષકોએ શિક્ષણ મંત્રીનો એપ્રોચ કરવો હોય તો એમની પાસે એવું કોઈ માધ્યમ નથી કે એમને સુધી એમની વ્યથા પણ પહોંચાડી શકે. સેન્ટ્રલ મિનિસ્ટ્રીમાં તો એક સારી વાત એ જોઈ છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં કે ટ્વિટરથી એ લોકો બધા સંપર્કમાં રહે છે. આજે રેલવે મિનિસ્ટ્રીમાં તમે ભલે રેલવે મિનિસ્ટર જાતે ટ્વિટર નહીં જોતા હોય ફરિયાદ, પણ એમના આખો મોટો સ્ટાફ હોય છે. તમે ટ્રેનમાં બેઠા હો અને તમને કંઈ તકલીફ પડે તો તમે ટ્વીટ કરો અને એમને ટેગ કરો તો 20 મિનિટમાં તમને જવાબ આવે છે. જ્યારે ગુજરાત સરકારમાં કોઈ તંત્રમાં એવું એક પ્રકારની સોશિયલ મીડિયાથી તમે સંપર્કમાં રહી શકો મિનિસ્ટ્રીના, એવું કોઈ પદ્ધતિ ડેવલપ નથી કરવામાં આવી. અને એનું કારણ એ છે કે કોઈ પાસે અન્સરેબલ નથી કોઈ, કારણ કે અધિકારીઓ એટલા નથી કે એમની કામનું ભારણ આવે એમની ઉપર, એટલે અધિકારીઓ ખો આપે છે એકબીજાને અને મિનિસ્ટરને આંખે પાટા બાંધે છે, એટલે મિનિસ્ટરને કે ખબર પડતી નથી. આ પરિસ્થિતિ આવી છે. 100% પરિસ્થિતિ ખરાબ છે સાહેબ. એટલા માટે પણ છે કે હું વારંવાર કહેતો આવ્યો છું, મંચ ઉપરથી, જાહેર મંચ ઉપરથી પણ મેં કીધું છે, અત્યારે ઓન કેમેરા પણ કહું છું કે આ ગુજરાતની ફર્સ્ટ ક્લાસ પ્રજાની થર્ડ ક્લાસ નેતાગીરી છે. આ બહુ સ્પષ્ટ છે મારું નિવેદન. ફર્સ્ટ ક્લાસ પ્રજા છે ગુજરાતની અને એની આ થર્ડ ક્લાસ નેતાગીરી છે. એના કારણે આપણા બાળકોએ આ દિવસ જોવાનો વખત આવ્યો છે. બીજું, તમે કીધું કે અધિકારીઓ ગાંઠતા નથી. અધિકારીઓ શા માટે ગાંઠે ભાઈ? કેમ કે બધાને મનરેગાથી માંડીને જે સરકારી યોજનાઓ છે એમાં ગ્રાન્ટ આપીને પાછા પર્સન્ટેજ લેવાના છે, એટલે અધિકારીઓને એ લોકો કંઈ કહી શકે એમ નથી. અધિકારીઓ એમના ઉપર સવાર થઈ ગયા છે અત્યારે. અને બીજું કે એટલી ટેકનિકલ સમજણ પડતી નથી તમારા શિક્ષણ મંત્રીને કે અન્ય કોઈ ધારાસભ્યને. અને ત્રીજું કે તમારો વિરોધ પક્ષ બિલકુલ જ નબળો છે. કોંગ્રેસને આવી બધી કોઈ વાતો દેખાતી નથી. આમ આદમી પાર્ટી હજી ત્યાં સુધી પહોંચી શકતી નથી. હું તો કહું છું બધી જ પાર્ટીના લોકો, ખુદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નેતાઓ એ વિસ્તારના હોય તો એમણે પણ આ મુદ્દો ઉઠાવવો જોઈએ એમની સરકાર સામે કે ભાઈ અમારા ગામના કે અમારા વિસ્તારના બાળકોને શા માટે આવા પ્રકારે રાખવામાં આવે છે. કોંગ્રેસ તો આમ તો આદિવાસીઓની બેલી થવા માટે વારંવાર ઝંડા લઈને દોડते હોય છે કોંગ્રેસના નેતાઓ, તો એ લોકોને આ આદિવાસીઓના બાળકોની સ્થિતિ નથી દેખાતી?
ત્યાં ધરમપુરથી માંડીને બધા જાગૃત ધારાસભ્યો છે, વાસદા, ધરમપુર, એ બાજુ બધે. તો એ લોકો કેમ શા માટે આ નથી કરતા? ડાંગનો આ પ્રશ્ન છે આટલો મોટો. તો બીજું કે નાનું એવું ગામ છે, પણ એ નાના એવા ગામમાં એક સારો ઓરડો નહીં હોય આખા ગામની અંદર. કિરીટભાઈ, એના કરતા મોટી વસ્તુ કામ ચલાવ બનાવી શકો છો. કામ ચલાવ બનાવી તમે- શકો. તમે- બિલ્ડરો જો પોતાની સાઇટ ઉપર એક સરસ મજાનું કન્ટેનર ઉતારી અને હા. બેસાડી શકતા હોય, તો તમારી પાસે તો આટલો બધો પાવર છે, આટલી બધી રેવન્યુ છે, તમારી પાસે આટલા બધા રૂપિયા પડ્યા છે, અને ડાંગના કલેક્ટર થી માંડીને બધું આખું તંત્ર તમારી પાસે હાજરા હજુર છે. તમે કોઈ, અરે હું તો કઉ છું, કોઈ સેવાભાવી સંસ્થાને તમે કહો તો તમને ત્યાં વ્યવસ્થિત મકાન બનાવી આપે. બનતું હોય ત્યાર સુધી તમને વૈકલ્પિક વ્યવસ્થા થઈ જ શકે. કેમ નથી? કન્ટેનરની વ્યવસ્થા હા, કરવામાં કન્ટેનરની આવે છે. વ્યવસ્થા મોટી મોટી થઈ શકે. સાઇટો પર હોય છે, પછી જયારે કામ પૂરું થઈ જાય ત્યારે બીજે હા, ત્યારે એને ટો કરીને બીજે મૂકી દો ને. પણ આ થઈ શકે એમ છે વિક્રમભાઈ. આ દાનત હોય અને વૃત્તિ હોય તો આ કામ થઈ શકે એમ છે. એ બાળકોને પ્રત્યે તમારામાં કોઈ લાગણી હોય, કોઈ ભાવ હોય તો તમે એ કરી શકો. સૌથી મહત્વની વાત, ઈચ્છા શક્તિ હોવી જોઈએ અધિકારીઓમાં અને રાજકીય નેતાઓમાં અને ત્યાંના સામાજિક આગેવાનોમાં પણ. એ ગામ છે તો ગામમાં સરપંચ પણ હશે, એ સરપંચની પણ આ જવાબદારી બને છે. એ ગામ છે તો એના તાલુકાનો પ્રમુખ પણ હશે, ડાંગ જિલ્લા પંચાયતનો પ્રમુખ પણ હશે, એની પણ આ જવાબદારી બને છે. એ વિસ્તારના ધારાસભ્યની પણ જવાબદારી બને છે. એટલે બધાની જવાબદારી છે, સામાજિક આગેવાનોથી માંડીને રાજકીય આગેવાનોથી માંડી અને અધિકારીઓ, આ બધાની જવાબદારી છે કે 135 બાળકો શિયાળાની કડકડતી ઠંડીમાં ખુલ્લામાં બેસીને ન ભણે અને શાંતિથી કોઈ સારા વર્ગખંડની અંદર બેસે. અને હું નથી માનતો કે 135 બાળકો એટલે એક જ ધોરણના 135 બાળકો હશે. એમાં આખું પ્રાથમિક શિક્ષણ આવી જતું હશે, 1 થી 8 ધોરણના બાળકો હશે અને બધા એક સાથે બેસીને ભણે છે. હવે આપણે તો કિરીટભાઈ ઈચ્છે કે આપણો અવાજ સરકાર સુધી પહોંચે અને જી, બિલકુલ. એમનું પ્રત્યુત્તરમાં તાત્કાલિક આ ડાંગના ગામમાં પરિસ્થિતિમાં સુધારો થાય એવું આપણે ઈચ્છીએ. અને આપણા દર્શક મિત્રોને પણ કહીએ કે તમે પણ અમને કોમેન્ટમાં લખી જણાવો કે સરકારે શું કરવું જોઈએ, તો અમે સરકાર સુધી આ વાત પહોંચાડીએ. થેન્ક યુ વેરી મચ કિરીટભાઈ. જી, ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.